હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં મિત્રો આજના વિડીયોમાં 29 અને 30 જૂન 2025 કરંટ અફેર્સને લગતા તમામ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 29 અને 30 જૂન 2025 કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, તાજેતરમાં કયા રાજ્યમાં બોનાલુ મહોત્સવ મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બોનાલુ મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, તેલંગાણા રાજ્યમાં બોનાલુ મહોત્સવ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારત સરકારે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના આગામી સચિવ તરીકે કોને નિયુક્ત કર્યા છે? પરાગ જૈન, રવિ સિન્હા, અનુરાધા ઠાકુર, ચુમન ચક્રવર્તી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના આગામી સચિવ તરીકે ભારત સરકારે કોને નિયુક્ત કર્યા છે? જવાબ થશે ઓપ્શન નંબર એ, પરાગ જૈનને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતની પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વેલી કયા સ્થાપિત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતની સૌપ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વેલી કયા સ્થાપિત કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વેલી સ્થાપિત કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વિશ્વ પોલીસ અને અગ્નિશમન ખેલ 2029 ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્ટાર મારજો. વિશ્વ પોલીસ અને અગ્નિશમન રમોત્સવ 2029 ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આપણા દેશ ભારત દ્વારા કરવામાં આવશે. સંસ્કરણ કેટલું છે 2029માં? તો 23મું છે. આયોજન ગુજરાતમાં કરવામાં આવશે. 2025 ની મેજબાની કયા દેશે કરી હતી? તો અમેરિકાએ કરી હતી અને બ્રમિંઘમમાં આયોજન કરવામાં આવ્યું હતું. 2027 ની મેજબાની ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવી છે, પર્થમાં આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, 78મી સિનિયર રાષ્ટ્રીય એક્વાટિક ચેમ્પિયનશિપ 2025માં કયા રાજ્યે સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે? જવાબ થશે ઓપ્શન નંબર સી, કર્ણાટક રાજ્ય સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે. કેટલા પ્રાપ્ત કર્યા છે? તો ગોલ્ડ મેડલ 16, સિલ્વર મેડલ 11, બ્રોન્ઝ મેડલ 14. કુલ મિત્રો કર્ણાટક રાજ્યે 41 મેડલ પ્રાપ્ત કર્યા છે સિનિયર રાષ્ટ્રીય એક્વાટિક ચેમ્પિયનશિપ 2025માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં હિસ્ટ્રી ડેટ ઇન્ડિયા ઇગ્નોરેડ પુસ્તકનું અનાવરણ થયું છે, તેના લેખક કોણ છે? એસ જયશંકર, પ્રેમ પ્રકાશ, મનસુખ માંડવિયા, સ્નેહ ભાર્ગવ. હિસ્ટ્રી ડેટ ઇન્ડિયા ઇગ્નોરેડ પુસ્તકનું અનાવરણ થયું છે, તેમના લેખક કોણ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, પ્રેમ પ્રકાશ દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે, જેમનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં AIIB એશિયાઈ ચોરસના નિવેશક બેંક ના આગામી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો જો જીયામીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, તાજેતરમાં કયા રાજ્યની સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાશક્તિ પહેલની શરૂઆત કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાશક્તિ પહેલની શરૂઆત કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આંધ્રપ્રદેશ સરકાર દ્વારા વિદ્યાશક્તિ પહેલની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 9,
ભારતની પ્રથમ સમુદ્રીય ગેર બેન્કિંગ નાણાકીય કંપની સાગરમાળા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, સર્વાનંદ સોનોવાલા, એસ જયશંકર. સાગરમાળા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, સર્વાનંદ સોનોવાલા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સમુદ્રીય ગેર બેન્કિંગ નાણાકીય કંપની છે જે ભારતની પ્રથમ કંપની છે, સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, તાજેતરમાં કયા રાજ્યના માલે મહાદેશ્વરા વન્યજીવ અભયારણ્યમાં એક વાઘ અને 4 બચ્ચા મૃત્યુ પામેલા મળી આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, માલે મહાદેશ્વરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે જેમાં એક વાઘ અને વાઘના 4 બચ્ચાના મૃતદેહ મળ્યા છે? તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, કર્ણાટક રાજ્યમાં આવેલું છે માલે મહાદેશ્વરા વન્યજીવ અભયારણ્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, તાજેતરમાં કયા રાજ્યના સલખન જીવાશ્મી પાર્કને વિશ્વ ધરોહર સ્થળોની સંભવિત સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે? ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, મેઘાલય. સલખન જીવાશ્મી પાર્ક કયા રાજ્યમાં આવેલો છે જેમને તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની સંભવિત સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઉત્તર પ્રદેશમાં આવેલ છે સલખન જીવાશ્મી પાર્ક. ત્યારબાદ મિત્રો 2025માં યુનેસ્કોની સંભવિત સૂચિમાં સમાવિષ્ટ સ્થળો વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સલખન જીવાશ્મી પાર્ક ઉત્તર પ્રદેશમાં આવેલ છે. કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન છત્તીસગઢ રાજ્યમાં આવેલ છે. ગુપ્તકાલીન મંદિરો ઉત્તર ભારતમાં આવેલા છે. મુદ્દુમલ મહાપાષાણ મેનહીર તેલંગાણા રાજ્યમાં આવેલ છે. અશોકના શિલાલેખો તો મિત્રો વિભિન્ન રાજ્યોમાં આવેલા છે. અશોકના શિલાલેખો બુંદેલોના મહેલ કિલ્લા મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા છે. ત્યારબાદ 64 યોગીનું મંદિર મધ્યપ્રદેશ અને ઓડિશા રાજ્યમાં આવેલ છે. આ તમામ સ્થળોને વર્ષ 2025માં યુનેસ્કોની સંભવિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, તાજેતરમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો 27 જૂનના રોજ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ દિવસ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો જૂન મહિનાના મહત્વપૂર્ણ દિવસો જોઈએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જોડકા સ્વરૂપે પૂછાઈ જતા હોય છે. તો વિશ્વ દૂધ દિવસ 1 જૂનના રોજ મનાવાયો છે. તેલંગાણા સ્થાપના દિવસ 2 જૂન, વિશ્વ સાયકલ દિવસ 3 જૂન, આક્રમકતાનો શિકાર બનેલા માસૂમ બાળકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 4 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 7 જૂન, વિશ્વ મહાસાગર દિવસ 8 જૂન, વિશ્વ પ્રત્યાયન દિવસ 9 જૂન, રાષ્ટ્રીય જડીબુટ્ટી અને મસાલા દિવસ 10 જૂન, આંતરરાષ્ટ્રીય રમત દિવસ 11 જૂન, વિશ્વ બાળશ્રમ નિષેધ દિવસ 12 જૂન, આંતરરાષ્ટ્રીય અલ્બિનિઝમ જાગૃતતા દિવસ 13 જૂન, વિશ્વ રક્તદાતા દિવસ 14 જૂન, વિશ્વ પવન દિવસ 15 જૂન, આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રત્યાયન દિવસ 16 જૂન, વિશ્વ મગરમચ્છ દિવસ 17 જૂન, ગોવા ક્રાંતિ દિવસ 18 જૂન. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, વિશ્વ સિકલ સેલ જાગૃતતા દિવસ 19 જૂન, વિશ્વ ચરણાર્થી દિવસ 20 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન. ઇમ્પોર્ટન્ટ મિત્રો, વિશ્વ વર્ષાવન દિવસ 22 જૂન, સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ 23 જૂન, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 23 જૂન, વિદેશ નીતિમાં મહિલાઓના આંતરરાષ્ટ્રીય દિવસ 24 જૂન, આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ 25 જૂન, સૂક્ષ્મ અને લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ દિવસ 27 જૂન, રાષ્ટ્રીય આંકડાકીય દિવસ 29 જૂન, વિશ્વ શુદ્રગ્રહ દિવસ 30 જૂન. તો આ હતા મિત્રો જૂન મહિનાના મહત્વપૂર્ણ દિવસો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જગદીશ ધનખડ દ્વારા ડીએસ વીરૈયાના કયા પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા ડીએસ વિશ્વેશ્વરૈયાના કયા પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે?
મહાત્મા ગાંધીનો સંદેશ, ધ ડાયરી ઓફ ક્રિકેટર્સ વાઇફ, આંબેડકરનો સંદેશ, મોદી જ નીતિશાસ્ત્ર, ધ વર્લ્ડ એજ ઓસ્ટર. તો જવાબ થશે મિત્રો આંબેડકરનો સંદેશ પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા. અને આંબેડકરનો સંદેશ પુસ્તકના લેખક કોણ છે? તો DS વીરૈયા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. તાજેતરમાં કયા દેશની સંસદે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથે સહયોગ નિલંબિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે? ભારત, ઈરાન, ઇઝરાયલ, યુક્રેન. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, યુક્રેને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી સાથે સહયોગ નિલંબિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઈરાનની સંસદને કયા નામે ઓળખવામાં આવે છે? તો મજલિસ નામે ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની સ્થાપના ક્યારે થઈ હતી? 1957માં થઈ હતી. મુખ્યાલય ઓસ્ટ્રિયાના વિયેના ખાતે આવેલ છે. સભ્ય દેશો કેટલા છે? તો 178 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 15. તાજેતરમાં ભારતીય સેના દ્વારા કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓપરેશન બિહાલી શરૂ કરવામાં આવ્યું છે? મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્ટાર મારજો. કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓપરેશન બિહાલી શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન બિહાલી શરૂ કરવામાં આવ્યું છે આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કેનેડાની ફાયરફેક્સ ફાઇનાન્શિયલમાં વરિષ્ઠ સલાહકાર તરીકે કયા ભારતીયને નિયુક્ત કરવામાં આવ્યા છે? રાજીવ ગૌબા, અમિતાભ કાંત, અભિજીત બેનર્જી, આર દોરાયસ્વામી. કેનેડાની ફાયરફેક્સ ફાઇનાન્શિયલમાં વરિષ્ઠ સલાહકાર તરીકે કયા ભારતીયની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, અમિતાભ કાંતની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 17. તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા કામાખ્યા દેવી મંદિર ખાતે અંબુબાસી મેળાનું આયોજન થયું છે? ઓડિશા, આસામ, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કામાખ્યા દેવી મંદિર કયા રાજ્યમાં આવેલું છે? માસિક ધર્મના પ્રતીક સમાન અંબુબાસી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો જવાબ થશે મિત્રો આસામ રાજ્યમાં આવેલ છે કામાખ્યા દેવી મંદિર, જ્યાં તાજેતરમાં અંબુબાસી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18. તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે ગ્રીન ડેટા સેન્ટરનો શિલાન્યાસ કોણે કર્યો છે? યોગી આદિત્યનાથ, ડોક્ટર જીતેન્દ્રસિંહ, એ અને બી બંને આનંદીબેન પટેલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતે ગ્રીન ડેટા સેન્ટરનો શિલાન્યાસ કોણે કર્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા ગ્રીન ડેટા સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે ગાઝિયાબાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 19. તાજેતરમાં કયા રાજ્યમાં હમારે શિક્ષક પ્લેટફોર્મના માધ્યમથી 1 જુલાઈ 2025 થી સરકારી સ્કૂલોમાં તમામ શિક્ષકોની ઉપસ્થિતિ માટે હાજરી ઓનલાઈન કરવામાં આવી છે? ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન. તો પ્રશ્ન નંબર 19 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, મધ્યપ્રદેશમાં हमारे शिक्षक प्लेटफॉर्मના માધ્યમથી 1 જુલાઈ 2025 થી સરકારી સ્કૂલોમાં તમામ શિક્ષકોની હાજરીમાં અનિવાર્ય માટે ઓનલાઈન હાજરી કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના પ્રથમ પતંગિયા અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે? તમિલનાડુ, કેરળ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ. તો જવાબ થશે મિત્રો કેરળ રાજ્યમાં પતંગિયા અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે તાજેતરમાં. મિત્રો કુન્નુરના
ઓરલમ વન્યજીવ અભયારણ્યમાં 55 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ભારતના પ્રથમ પતંગિયા અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે કેરળ રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે શક્તિપીઠ એક્સપ્રેસ વે પરિયોજનાને મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. શક્તિપીઠ એક્સપ્રેસ વે પરિયોજનાને કયા રાજ્યની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે? ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ વે પરિયોજનાને હાલમાં મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 2020 થી 2025 દરમિયાન સંરક્ષિત ક્ષેત્રોના રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં કયું રાજ્ય સર્વોચ્ચ સ્થાન પર રહ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સંરક્ષિત ક્ષેત્રોના રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં ભારતનું કયું રાજ્ય 2020 થી 2025 ના સમયગાળા દરમિયાન સર્વોચ્ચ સ્થાન પર રહ્યું છે? તો જવાબ થશે મિત્રો કેરળ રાજ્ય સર્વોચ્ચ સ્થાન પર રહ્યું છે. તો આ હતા મિત્રો 29 અને 30 જૂન 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.